નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે ગણિત, જેનું પ્રકરણ 1 જેનું નામ છે પૂર્ણાંક સંખ્યાઓ. આ પ્રકરણના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STDF થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ. પ્રશ્ન 1 છે, સાચો વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા ચોરસમાં લખો. જેમાં પેલો, નીચેનામાંથી કઈ m ની વિરોધી સંખ્યા નથી? તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ થશે m માઇનસ m, કેમ કે માઇનસ માઇનસ બંનેનો ગુણાકાર કરીશું તો પ્લસ m થશે. તો m ની વિરોધી સંખ્યા ખરેખર માઇનસ m થવી જોઈએ. ત્યાર પછી બીજું છે, તેમાં જવાબ આવશે -6 + 4. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, તેમાં જવાબ આવશે -8 થી 2. ત્યાર પછીનો ચોથો પ્રશ્ન છે, તેની અંદર જવાબ આવશે q એ -5 કરતા નાની સંખ્યા છે. ત્યાર પછી પાંચમું છે, તેની અંદર d 22. છઠ્ઠાની અંદર જવાબ આવશે b -5 × -3. ત્યાર પછી સાતમું છે, તેની અંદર આપણો જવાબ થશે બે ઋણ પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર હંમેશા ઋણ પૂર્ણાંક મળે છે. ત્યાર પછી આઠમાની અંદર જવાબ આવશે a. નવમાની અંદર જવાબ આવશે c. ત્યાર પછી 10મું છે, તેની અંદર જવાબ આવશે a -5. 11મામાં જવાબ આવશે c 7. 12મામાં જવાબ આવશે d -1 -4 -7. ત્યાર પછી દાખલા ગણો, જેમાં વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી અને ગુણાકાર કરવાનો છે. તો સૌપ્રથમ આપણે જોઈએ તો -48 ગુણ્યા 98 છે, તેને આપણે 100 - 2 કરીશું એટલે 98 થઈ ગયા. હવે કૌંસ સાથે 48 નો ગુણાકાર કરીએ તો -48 ગુણ્યા 100 -48 ગુણ્યા 2 એટલે -48 -96. હવે આ માઇનસ માઇનસ છે તે બંને પ્લસ થશે એટલે -48 + 96. તો અહીં એક ધન એક ઋણ છે, માટે આપણે 4800 માંથી 96 બાદ કરીશું તો આપણને મળશે -4706. ત્યાર પછી બીજો દાખલો છે, તેમાં 12 ગુણ્યા -15 વત્તા 12 ગુણ્યા -35. તો 12 છે તે બંનેમાં સામાન્ય છે, આપણે 12 ને 12 સામાન્ય લઈ અને -15 વત્તા -35 બંનેનો સરવાળો કરીએ તો 12 ગુણ્યા -50, માટે જવાબ આપણો થશે 12 × 50 = 60. એક શૂન્ય મૂકીશું એટલે -600 એ આપણો જવાબ થશે. ત્યાર પછી પૂર્ણાંક સંખ્યાઓની એવી જોડી લખો જેનો ગુણાકાર -24 અને તફાવત 10 થાય. તો અહીં આપણી એવી જોડી બનાવીએ તો એવી જોડી બનશે -6 અને 4, જેમાં ગુણાકાર તો -6 ગુણ્યા 4 કરશો એટલે આપણને 24 મળશે માઇનસ, અને તફાવત તો -6 માંથી -4 બાદ કરીએ, +4 બાદ કરશું તો બંનેનો તફાવત આપણને મળશે 10. ત્યાર પછી સાદું રૂપ આપો, જેમાં 5 ગુણ્યા -4 ગુણ્યા -3. તો અહીં -4 અને -3 નો ગુણાકાર કરીશું એટલે 12 થશે, અને 5 તો 12 ગુણ્યા 5 એટલે જવાબ થશે આપણો 60. ત્યાર પછીનો છે, તેમાં જોઈએ તો -5 ગુણ્યા -6 ગુણ્યા -4 ગુણ્યા -6 બેનો આપણે ગુણાકાર કરીશું તો
તો 5 × 6 = 30, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, અહીંયા પણ માઇનસ માઇનસ પ્લસ થશે, એટલે 30 × 32 બંનેનો ગુણાકાર કરીશું તો આપણને મળશે 960. ત્યાર પછી સાદું રૂપ આપવાનું છે, તો તે પણ આ પ્રકારે આપણે આપીશું, -18 / -3 બરાબર 18/-3 બરાબર 6, માઇનસની નિશાની છે તે કોમન નીકળી જશે. ત્યાર પછીનો છે -21 / -7/3, તો 21/7 કરીશું એટલે આપણને મળશે 3, માઇનસની નિશાની નીકળી જશે, એને /3 કરીશું એટલે આપણને મળશે 1. ત્યાર પછી એક વેપારીને ગુરુવારે 50 નફો થયો હતો, શુક્રવારે 18નું નુકસાન થયું અને શનિવારે 14નું નુકસાન થયું. તેનો 3 દિવસનો ચોખ્ખો નફો કે નુકસાન શોધો. તો વિદ્યાર્થી મિત્રો, 1 દિવસ નફો થયો છે, 2 દિવસ નુકસાન થયું છે, તો નફામાંથી આપણે નુકસાન બાદ કરીએ તો 50 - 18 - 14. હવે -18 અને -14 નો સરવાળો કરીએ તો આપણને મળશે 32. 50 માંથી તેને બાદ કરીશું તો આપણને મળશે 18. તો વેપારીને 18 રૂપિયા નફો થશે. ત્યાર પછી છઠ્ઠો દાખલો, 50 પ્રશ્નની કસોટીમાં વિદ્યાર્થીને દરેક સાચા જવાબ માટે 2 ગુણ અને ખોટા જવાબ માટે 2 ગુણ માઇનસ થાય છે. દરેક પ્રયત્ન ન કરેલ જવાબ માટે 0 ગુણ આપવામાં આવે છે. આ કસોટીમાં યશને 94 ગુણ મળેલા છે, તો યશના સાચા જવાબ અને ખોટા જવાબની શક્યતાઓ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, 94 ગુણ એનો અર્થ એમ થયો કે તેને 47 ગુણ છે, તે 47 જવાબો સાચા આપ્યા હશે. હવે સાચા જવાબની એક શક્યતા જોઈએ તો સાચા જવાબ 47 આપ્યા હોય અને 3માં એને પ્રયત્ન કર્યો નથી, એટલે એને 47 જવાબના 94 ગુણ મળ્યા. ત્યાર પછી બીજો વિકલ્પ એ પણ હોઈ શકે કે સાચા જવાબ 48 આપ્યા હોય અને 1માં પ્રયત્ન ન કર્યો હોય, એટલે 48 દુ 96 થયા, અને એક ખોટો જવાબ આપ્યો તો એના 2 ગુણ માઇનસ થયા, એટલે ફરી પાછા 94 થઈ ગયા. તો આ પ્રકારે પણ એક વિકલ્પ હોઈ શકે. ત્યાર પછીનો 7મો દાખલો છે, એક પેન વેચતા 3 નફો થાય છે અને એક પેન્સિલ વેચતા 1 નફો થાય છે. જો કુલ નફો 50 થયો હોય અને પેન્સિલ 5 વેચી હોય તો કુલ કેટલી પેન વેચી હશે? તો વિદ્યાર્થી મિત્રો, એક પેન્સિલ વેચતા 1 નફો થાય માટે 5 પેન્સિલ વેચતા 5 નફો થશે. હવે 50 માંથી 5 આપણે બાદ કરીશું એટલે 45 રૂપિયા પેન છે તે પેનનો નફો થયો હશે. હવે એક પેન વેચતા 3 રૂપિયા નફો મળે છે, માટે 45/3, તો 15 પેન તેણે વેચી હશે. ત્યાર પછી એક બહુમાળી મકાનના ભોયતળિયાથી ઉપર 25 માળ છે, દરેક માળની ઊંચાઈ 5 મીટર છે. ભોયતળિયાની નીચે 3 માળ છે, તે દરેક માળની ઊંચાઈ 5 મીટર છે. આ બહુમાળી મકાનની લિફ્ટ 1 મીટર પ્રતિ સેકન્ડના દરથી આગળ વધે છે. એક વ્યક્તિ ભોયતળિયાથી 50 મીટરના સ્થાનથી લિફ્ટમાં નીચે ઉતરે છે. ભોયતળિયાથી નીચેના બીજા માળ સુધી પહોંચતા કેટલો સમય લાગશે? તો લિફ્ટ ભોયતળિયાથી 50 મીટરની ઊંચાઈએ છે. હવે લિફ્ટને ભોયતળિયાથી 2 માળ એટલે કે 2 × 5 મીટર નીચે જવાનું છે, માટે કુલ અંતર તો 50 મીટર વત્તા 10 મીટર બરાબર 60 મીટર સુધી તેને નીચે જવાનું છે, માટે 60/1 બરાબર 60 સેકન્ડ અથવા તો 1 મિનિટનો સમય છે તે તેને નીચે જતા લાગશે. ત્યાર પછી નીચેની મહિનાની શરૂઆતમાં તમારા બચત ખાતામાં 500 જમા છે. 1 મહિના દરમિયાન તમારા ખાતામાંથી થયેલ લેવડ દેવડ નીચે કોષ્ટકમાં દર્શાવેલ છે. આ લેવડ દેવડના અંતે તમારા ખાતામાં કેટલી રકમ જમા હશે તે શોધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં 500 રૂપિયા જમા છે, તેમાંથી જે બાદ થયા છે તે તો 1200 + 240 માઇનસ 200 + 150, એટલે કે 500 માંથી 360 માઇનસ 350, એટલે કે 500 માંથી -10 રૂપિયા છે તે ઓછા થયા. મહિનાને અંતે 490 રૂપિયા જમા હશે. ત્યાર પછી કોષ્ટકના આધારે સમુદ્ર સપાટીએ જુદા જુદા વાયુઓના ઠારણ બિંદુ આપેલા છે. સૂત્રનો ઉપયોગ કરી અને ફેરનહીટ અને સેલ્સિયસમાં 2 દશાંશ સ્થળ સુધી ફેરવો અને કોષ્ટક પૂર્ણ કરો. તો અહીંયા સૂત્ર પ્રમાણે આપણે કિંમત શોધીશું તો આપણને આ પ્રમાણે દરેકની કિંમત છે તે મળશે. જે ગણતરી છે તે તમે નીચે જોઈ શકો છો અને કોષ્ટક છે તે આપણે અહીં પૂર્ણ કરેલું છે. ત્યાર પછી જો ક્રિયા હોય, ગુણાકારની ક્રિયા હોય અને પૂર્ણાંક સંખ્યા હોય, a અને b માટે હોય, તો a × b બરાબર a × b વત્તા a / a વત્તા b × b. તો આની કિંમત શોધો.
તો બંને કિંમતો છે તે આપણે અહીં શોધેલી છે વિદ્યાર્થી મિત્રો. તમે અહીં જોઈ શકો છો. આ પ્રકારે તમારી કિંમત શોધી અને લખવાની રહેશે. ત્યાર પછી નીચેના વિધાન ચકાસો, જેમાં પહેલું વિધાન છે તે તમે અહીં જોઈ શકો છો. બીજું વિધાન છે તે આ પ્રકારે છે. બંને વિધાનોમાં ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે કે નહીં તે આપણે ચકાસવાનું છે, તે તમે જોઈ શકશો. ત્યાર પછી 13મો વિભાગ એ અને વિભાગ બી માં આપેલ પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર કરી શક્ય એટલી જોડ શોધો જેનો ગુણાકાર -18 થી -5 આવે. તો અહીં આપણને 4 જોડી મળે છે, જેમાં -4 ગુણ્યા 3 એટલે -12 મળશે. 7 ગુણ્યા -1 બરાબર 7 મળશે. 7 ગુણ્યા -2 બરાબર -14 મળશે અને -3 ગુણ્યા 3 બરાબર આપણને 9 મળશે. ત્યાર પછી જોડકા જોડો. તો વિદ્યાર્થી મિત્રો જોડકા છે તે તમે જોઈ શકો છો, જેમાં પહેલાની સામે આવશે ઈ, બીજાની સામે આવશે જી, ત્રીજામાં આવશે જે, ચોથામાં આવશે એ, પાંચમામાં આવશે બી, છઠ્ઠામાં આવશે ડી, સાતમામાં આવશે આઈ, આઠમામાં આવશે એફ, નવમામાં આવશે એચ અને 10મામાં આવશે સી. ત્યાર પછી જાતે કરીએ. બે મિત્રના જૂથમાં એક મિત્ર પૂર્ણાંક સંખ્યા બોલે અને બીજો મિત્ર તેની વિરોધી સંખ્યા બોલે. જેમ કે એક મિત્ર 5 બોલે તો બીજો મિત્ર -5 બોલે, એક મિત્ર 4 બોલે તો બીજો મિત્ર +4 બોલે. એવી રીતે એક મિત્ર 7 બોલે તો તેની વિરોધી -7, એક -2 બોલે તો તેની વિરોધી +2, એક -8 બોલે તો તેની વિરોધી 8 થશે, એક +8 બોલે તો તેની વિરોધી -8, 5 થશે, +5 તો -5, 6 તો -6. આ પ્રકારે આપણે વિરોધી સંખ્યાઓ લખીશું. ત્યાર પછી તમારા મિત્રને કહો કે તે એક પૂર્ણાંક સંખ્યા કહે, તેને તમારે બે સંખ્યાના ગુણાકાર તરીકે રજૂ કરવી. જેમ કે પૂર્ણાંક સંખ્યા છે -24, તો ગુણાકાર સ્વરૂપ છે -2 ગુણ્યા 12. એવી રીતે પૂર્ણાંક સંખ્યા -18 તો -6 ગુણ્યા 3, 21 હોય તો -7 ગુણ્યા 3, -27 હોય તો -3 ગુણ્યા 9, -14 હોય તો -2 ગુણ્યા 7. આ પ્રકારે આપણે બનાવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ ના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 7 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફો જોઈ શકશો. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.